નવરાત્રી દરમિયાન આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા લોકોને ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવી જવું અથવા તો બેભાન થઈ જવું એવા રોજના 2 થી 3 કેસો સાંભળવા તો મળતા જ હોય છે। તો આ હાર્ટ એટેક આવવાનું કારણ શું હોઈ શકે અને ખાસ કરીને ગરબા રમતી વખતે અને ગરબા રમ્યા બાદ કેવા પ્રકારની કાળજી રાખવી અને કેવા પ્રકારની ખાણીપીણીમાં ધ્યાન રાખવું એ વિશે આજે આપણને ક્લિનિકલ ડાયટિશિયન ડોક્ટર હરિતા પરીખ વિગતવાર માહિતી આપીને જણાવશે। હરિતા પરીખ, ક્લિનિકલ ડાયટિશિયન એન્ડ ન્યુટ્રિશનિસ્ટ। આપણે છેલ્લા ઘણા બધા વર્ષથી જોઈ રહ્યા છે કે ગરબા રમતી વખતે ઘણા બધા લોકો ચક્કર ખાઈને પડી જાય છે, હાર્ટ એટેક આવતું હોય છે, હાર્ટ એટેકથી મૃત્યુ થતું હોય છે। તો આની પાછળ થોડા ક્લિનિકલ સિમ્ટમ્સ હોય છે। તો આપણે એ અમુક વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે આ વસ્તુથી બચી શકાય છે। સૌથી પહેલી વસ્તુ કે જેને પણ હાર્ટની સિવિયર બીમારી હોય એ લોકોએ ટાળવું જોઈએ, રમવું જોઈએ નહીં ગરબા। બીજી વસ્તુ છે, સૌથી મેઇન વસ્તુ છે કે બોડી હાઇડ્રેટ હોવી જોઈએ। તમારી બોડી જેટલી હાઇડ્રેટ હશે એટલું તમારા બોડી માટે સારું રહેશે। બેઝિકલી જ્યારે તમારા બોડી હાઇડ્રેટ ના હોય, તમે પાણી ઓછું પીધું હોય તો બોડી હાઇડ્રેટ ના હોય એટલે તમારા હાર્ટ પર પ્રેશર આવે છે અને જેના લીધે હૃદય રોગના હુમલો થવાના ચાન્સીસ રહેતા હોય છે। એટલે મસ્ટ પ્રિફર કે એવરી 30 to 40 મિનિટ્સ 1 ગ્લાસ પાણી પીવાનું, કાં તો કોઈ પણ વોટર રીચ વસ્તુ તમે કન્ઝમ્પશન કરી શકો છો। સેકન્ડ થિંગ, આવા બધા જે લોકોને હાર્ટની બીમારી થતી હોય એ લોકોએ કોલ્ડ ડ્રિંક્સ છે, હાર્ડ ડ્રિંક્સ છે, કાર્બોનેટેડ ડ્રિંક્સ છે એને અવોઇડ કરવું જોઈએ છે। એ લોકો લીંબુ પાણી છે, છાશ છે કે તમે ORSL કે ઇલેક્ટ્રોલ પાવડર ડ્રિંક એવું લઈ શકો છો। બીજી વસ્તુ છે કે જ્યારે પણ તમને એવું થતું હોય કે મારો સ્ટેમિના નથી તો આપણે પોઝ કરીને એક જગ્યાએ ઊભું રહી જવાનું। આપણે આપણી પોતાના સ્ટેમિના આપણે જાણતા હોય છે કે મારું 30-40 મિનિટ્સ એક સામટું નથી રમી શકતા, 10 મિનિટ રમીએ છીએ તો 5 મિનિટ ઊભા રહો, બરાબર। એક સાથે રમવાની જગ્યાએ થોડીક વાર બ્રેક લઈને પણ તમે રમી શકો છો। જ્યારે બહુ બધી પબ્લિક હોય છે, સફોકેશન થતું હોય છે, તો આવા જે દર્દી હોય છે એમને થોડું ખુલ્લામાં જતું રહેવાનું હોય છે કે જેનાથી એક પ્રોપર એર લઈ શકે। અને મારું ગરબા આયોજકોને મને એક છે સલાહ કે ત્યાં એક એટલીસ્ટ જેટલા એમના સિક્યોરિટીવાળા હોય છે એ લોકોને CRP આવડવું જોઈએ કે જે કોઈને આવું હૃદય રોગનો હુમલો થાય તો એટલીસ્ટ એ ટાઈમે એમને તૈયારીમાં આપી શકે। બીજી વસ્તુ છે કે એ લોકોએ બને ત્યાં સુધી તળેલો ખોરાક છે, વધારે પડતું મીઠાવાળો ખોરાક છે, જંક ફૂડ છે, પ્રોસેસ ફૂડ છે એ અવોઇડ કરવું જોઈએ અને બને ત્યાં સુધી હાર્ટ હેલ્ધી ફૂડ કન્ઝમ્પશન કરવું જોઈએ। આ બધી બેઝિક વસ્તુ છે કે જે આપણે રોજિંદા જીવનશૈલીમાં આપણે હેલ્પફુલ કરી શકીએ છીએ અને હૃદય રોગના હુમલાથી પણ બચી શકીએ છીએ। થેન્ક યુ।